તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય ને આ છે લગ્ન ભાગ 3। જો આ બાજુ બધા ઊભાના લાડાની ગાડી અને આ બાજુ અમારા ભાઈબંધો। તો આ છે લાડો। આમ ભાભી જાય આમ એક આરે હર્ષને બોલાવી લીધો આમ જાગો બધું બા સામે સામે જો લાડા તૈયાર થઈ ગયા। તો ગાઈસ અત્યારે અમે જમવા જઈએ છીએ। જો અત્યારે જમીન આવી ગયા ને બધા બેહે। તો અત્યારે ટ્રેક્ટરમાં બેઠા। તો દોસ્તો અત્યારે અમે અમારા ગામ એટલે મારા વતન પહોંચી ગયા કુવારતથી। બધા આગળ હાલે। તો હેલો દોસ્તો, મારું નામ પ્રણય ને હવે અમે ઘરે પહોંચી ગયા છીએ। જો તો અત્યારે મેં કપડાં બદલી લીધા, જોઈ શકો છો આમ બધું આખું ને અત્યારે ઉપર આવી ગયો જોઈ શકો છો તમે। અને આ બાજુ પલોટ હતા ને બધું મંડપ બંડપ બધું છોડી દીધું કારણ કે હવે લગ્ન પતી ગયા। જાન કુંવરથી ગઈ લાડોને આશે અત્યારે અમે બધા પાછા આવી ગયા અને ઉપર આવ્યો બિહારમાં નીકળવાનું પપ્પાને ગાડી સાથે। જો હવે અમે થોડી વારમાં નીકળીએ અને મળે અને આ બ્લોગ પૂરો થઈ જાય પછી બીજા નવા બ્લોગમાં મળશું આપણે। એટલે જેમ બને એમ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જ રહેજો, ભૂલતા નહીં। હજી સુધી 12 જ સબસ્ક્રાઈબર થયા છે એટલે જેમ બને એટલું તમારો નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરતા રહેજો। હજી 12 જ થયા છે। કોમેન્ટ લગભગ તો 2-3 આવી છે, શેર કરતા જ રહેજો તમારો નાનો ભાઈ સમજી। એટલે પછી ઘડિયાળ નહીં પહેર્યા તો મેં કીધું આમ દેખાડું તો કાઢી નાખીને કપડાં બદલી લીધા। હવે તો દોસ્તો અત્યારે અમે જઈએ છીએ મારા મમ્મીના કાકીના ઘરે છાશ અને ઘી લેવા। કેટલી વાર હવે અમે થોડી વારમાં નીકળીએ અમદાવાદ જવા। અમારું ઘર તો દોસ્તો અત્યારે ગામ આખું સૂનું છે, બપોર પડી એટલે અને કાલે ઓલા ઓફ થઈ ગયા હતા ને એટલે
કરવાના ઉપર એ લીધો લેવાની શીખી લેવાની હાથા નખાવાના સગડી હમી કરવાની સગડીના સ્ટેન્ડ લેવાના બટન લેવાના પાયા લેવાના લાઇટર લેવાના કુકર હમા કરવાના સગડી કુકર મિક્સર હમા કરવાના ઉપર એ લીધો લેવાની શીખી લેવાની હાથા નખાવાના સગડી હમી કરવાની સગડીના સ્ટેન્ડ લેવાના બટન લેવાના પાયા લેવાના લાઇટર લેવાના કુકર હમા કરવાના સગડી કુકર મિક્સર હમા કરવાના ઉપર એ લીધો લેવાની શીખી લેવાની હાથા નખાવાના સગડી હમી કરવાની સગડીના સ્ટેન્ડ લેવાના બટન લેવાના પાયા લેવાના લાઇટર લેવાના કુકર હમા કરવાના સગડી કુકર મિક્સર હમા કરવાના ઉપર એ લીધો લેવાની શીખી લેવાની હાથા નખાવાના સગડી હમી કરવાની તો દોસ્તો અત્યારે અમે હવે ઘરે પહોંચી ગયા અને ટાઈમ જોઈ લો કેટલા વાગ્યા 5:25 જોઈ શકો છો તમે. અને અહીંયાથી હું વિડીયો પૂરો કરું છું. તમને એમ લાગ્યું હશે કે થોડાક જ વિડીયો મેં કેમ બનાવ્યા, કારણ કે આજે મને વિડીયો બનાવવાનો મન નહોતો, બહુ થાક લાગ્યો હતો. તમારા લીધે જ મેં આ વિડીયો બનાવ્યો. અહીંયાથી વિડીયો પૂરો કરું. જય માતાજી, જય માતા.